जय हिंद विद्यार्थी मित्रों, बेसाणा बाय मेहसाणा में हूँ विपिल लोहार अपनी समक्ष स्वाध्याय 3.2 ની થિયરી લઈને હાજર છું। સ્વાધ્યાય 3.2 ની થિયરીની અંદર આપણે જે સરવાળો છે, બાદબાકી છે, કોઈ અદિશ વડે ગુણાકાર છે, એ શ્રેણિક પર ક્રિયાઓ કરવાની છે। જેમ વાસ્તવિક સંખ્યાઓમાં આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કરતા હતા એ જ પ્રમાણે અહીંયા શ્રેણિકોનો ગુણાકાર આપણે કરવાનો છે। વધુ વાત ન કરતા આપણે થિયરી તરફ ધ્યાન દોરીશું। સૌપ્રથમ સરવાળા પરની પ્રક્રિયાઓની અંદર શ્રેણિકનો સરવાળો, તો જે બે શ્રેણિક આપેલા હોય એ બંને શ્રેણિકનો સરવાળો ક્યારે થાય, પહેલું મહત્વ એ રાખવાનું। ધારો કે શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ aij m/n કક્ષાનું છે અને શ્રેણિક બી ઇઝ ઇક્વલ ટુ bij એ પણ m/n કક્ષાનો છે। આ બંને શ્રેણિકો આપણે દરેક ઉદાહરણ માટે શક્ય સમજીશું। હવે કે આ બંને શ્રેણિક છે એ બંનેનો સરવાળો ક્યારે શક્ય થાય, તો પહેલો ટોપિક નોંધ લેવાનો કે હંમેશા સરવાળો કરવા માટે બંને શ્રેણિક છે એની કક્ષાઓ હંમેશા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ, તો જ એ બે શ્રેણિકોનો સરવાળો શક્ય થશે, નહીં તો સરવાળો શક્ય થશે નહીં। એટલે કે એક્ઝામ્પલ તરીકે શ્રેણિક એ બરાબર, બેઝિક ઉદાહરણ પહેલા લઈ લઈએ, 1 2 3 4। આ શ્રેણિકની કક્ષા કેટલી, હારની સંખ્યા કેટલી છે 2, સ્તંભની સંખ્યા કેટલી છે 2। બીજું શ્રેણિક બી બરાબર 5 -1 2 and 3। બીજો શ્રેણિક હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 2, તો બી શ્રેણિકની કક્ષા કેટલી થઈ 2/2। તો આ બે શ્રેણિકોનો સરવાળો શક્ય છે, તો કે હા। તો હંમેશા બે શ્રેણિકોનો સરવાળો કેવી રીતે લેવાનો, તો a પ્લસ બી। પહેલો જે શ્રેણિક આપેલો હોય એનો પ્રથમ ઘટક અને બીજા શ્રેણિકનો પણ પ્રથમ ઘટક, સરવાળો હંમેશા પોતાના સ્થાન મુજબ કરવાનો, પોતાના સ્થાન મુજબ કરવાનો રહેશે। 1 અને 5 તો એનો સરવાળો કેટલો થાય 6, 2 અને -1 એનો સરવાળો કેટલો થશે 1, 3 અને 2 એનો સરવાળો કેટલો થશે 5, 4 અને 3 નો સરવાળો કેટલો થાય 7। તો આ શ્રેણિક એ અને બી નો સરવાળો કર્યો। પરીક્ષામાં તમારે શું કરવાનું, બે શ્રેણિક પહેલા લખવાના સરવાળા તરીકે અને પછી સરવાળો કરવાનો રહેશે। અત્યારે હાલ થિયરી છે, આપણને ઝડપી ખબર પડી જાય એટલા માટે। હવે તો સરવાળો ક્યારે શક્ય નથી, એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર 1 2 3 4 5 6। બીજો શ્રેણિક બી લઈ લો 7 8 9 10। આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો આપણને કે a પ્લસ બી શોધો, તો આ બે શ્રેણિકોનો સરવાળો કરી શકાય? તો ઓબ્ઝર્વેશન કરી દો, આપણે શું વાત કરી સરવાળાની અંદર, હંમેશા કક્ષા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ। તો અહીંયા હારની સંખ્યા જોઈ શકો, પહેલી હાર, આ કઈ હાર, બીજી હાર, હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 1 2 અને 3, 2/3। અહીંયા તો આ તો આપણને ખ્યાલ છે 2/2 કક્ષાનો શ્રેણિક છે। તો પહેલું ઓબ્ઝર્વેશન, કક્ષાઓ બંને કેવી છે, અલગ અલગ, તો સરવાળો શક્ય છે જરાય નહીં। બીજું, જો આપણને ખ્યાલ ના આવે કે કક્ષાઓ સમાન છે કે નહીં, તો આપણે શું વાત કરી, શ્રેણિકોનો સરવાળો હંમેશા પોતાના સ્થાન મુજબ કરવાનો। તો અહીંયા જોઈ શકો પહેલું સ્થાન છે 1 1 ને 7 નો સરવાળો તો 8 થશે, 2 અને 8 નો સરવાળો કે 10 થશે, પણ 3 તો 3 નો સરવાળો કોની સાથે કરું, કઈ છે નથી, તો
તેનો અર્થ કે સરવાળો શક્ય નથી. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. હવે જે શ્રેણિક આપણને આપેલો હોય એ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અદિશનો અર્થ શું દર્શાવે? અદિશ એટલે ધ્યાન લાવવાનું અચળ પદ, કોઈ પણ અચળ પદ. એટલે શ્રેણિક છે એને કોઈ પણ અચળ વડે ગુણવામાં આવે તો એ પ્રક્રિયા કેવી થાય? એટલે કે એ બરાબર શ્રેણિક આપણી પાસે એ આઈ જે m બાય n કક્ષાનો હોય તો કે અચળ k વડે ગુણવામાં આવે તો k ઇન્ટુ એ. જે આ પ્રોસેસ આપણી થઈ એને અદિશ વડે ગુણાકાર કહેવાય. એટલે ટૂંકમાં આપણો જે શ્રેણિક આપ્યો હોય એની સાથે k નો ગુણાકાર કર્યો. k એટલે કોઈ પણ અચળ પદ. અત્યારે હાલ આપણે ટોપિક પૂરતું k ડઝ નોટ ઇક્વલ 0 માટે વાત કરીએ. શા માટે? જો હું 0 સાથે ગુણાકાર કરી દઉં તો શું થઈ જશે? શૂન્ય શ્રેણિક થઈ જશે. એટલે અત્યારે 0 સિવાય આપણે ઉદાહરણ આપવું એટલે તમને શું ઝડપી ખબર પડી જાય કે ગુણાકાર કેવી રીતે થાય. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક a બરાબર 2 3 0 -1 5 and 3 આ શ્રેણિક છે. તો આ શ્રેણિકની માટે 3 ઇન્ટુ a શ્રેણિક શોધો. તો કેપિટલ A ની સાથે આપણે કેટલા ગુણ્યા? 3. તો 3 ઇન્ટુ a શ્રેણિક. તો 3 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો શ્રેણિકને 3 વડે ગુણવાનો છે. અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન લેવાનું, આપણે નિશ્ચયકનો ટોપિક આગળ ચલાવી દીધો. ત્યાં આગળ આપણે શું કરતા હતા કે પર્ટિક્યુલર કોઈ એક હાર હતી અથવા એક સ્તંભ હોય એને આપણે ગુણાકાર કરતા હતા. શ્રેણિક છે એમાં ખાસ નોંધ એ રાખવાની કે જે આપણે અચળ પદ વડે ગુણવાનું છે એ અચળ પદ શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાશે. એવું નહીં કે પર્ટિક્યુલર એક જ હાર, પર્ટિક્યુલર એક જ સ્તંભ એવું જરૂરી છે નહીં. શું કરવાનું ધ્યાન? તો આપણે ધ્યાન એ રાખવાનું કે શ્રેણિકનો અચળ પદ વડે ગુણાકાર હોય તો દરેક ઘટક સાથે થાય ગુણાકાર. ચલો 3 દુ કે 6, 3 નો ગુણાકાર 3 સાથે 9, 3 નો ગુણાકાર 0 સાથે 0, 3 નો ગુણાકાર -1 સાથે -3, 3 નો ગુણાકાર 5 સાથે 15 એન્ડ 9. આ અચળ પદ વડે શ્રેણિક સાથે ગુણાકાર એટલે અદિશ વડે ગુણાકાર કહી શકાય. ફરીથી રિપીટ કરી દઉં, અચળ પદ દરેક ઘટક સાથે ગુણાશે. હવે વિરોધી શ્રેણિક. તો આપણો મૂળ શ્રેણિક હોય, મૂળ શ્રેણિક એ હોય અને એને આપણે -1 વડે ગુણી દો. તો માઇનસ વડે ગુણી દો તો આ કેવો શ્રેણિક થઈ ગયો? મૂળ શ્રેણિક હોય એનો કેવો શ્રેણિક કહેવાય? વિરોધી શ્રેણિક કહેવાય. અને વિરોધી શ્રેણિક હોય તો એનો મૂળ શ્રેણિક અને વિરોધી શ્રેણિક સાથે સરવાળો કરવામાં આવે તો હંમેશા કયો શ્રેણિક મળે? શૂન્ય શ્રેણિક મળે. વિરોધી શ્રેણિક કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 2 x 5. તો વિરોધી શ્રેણિક -a ઇઝ ઇક્વલ ટુ -1 નો ગુણાકાર સમજવો. એનો અર્થ કે માઇનસ છે એ આપણા શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાશે. તો -1 -2 -x અને -5. તો આપણો મૂળ શ્રેણિક અને આ એનો વિરોધી શ્રેણિક થયો. શ્રેણિકનો તફાવત. તો શ્રેણિકનો તફાવત છે એ શ્રેણિકના સરવાળા જેવો જ ગુણધર્મ છે. એટલે કે ત્યાં આગળ જે કન્ડિશન હતી આપણી પાસે, કઈ કક્ષા કેવી હોય? સમાન હોય તો જ સરવાળો શક્ય હતો. તો અહીંયા શ્રેણિકના તફાવત માટે પણ એ જ કન્ડિશન લાગુ પડશે. કક્ષા કેવી હોવી જોઈએ? તો જે શ્રેણિક હોય એનો તફાવત લેવાનો હોય તો કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તેનો અર્થ કે આપણે સરવાળા માટે જે ઉદાહરણ લીધું હતું એનું એ જ ફરીવાર હું ઉદાહરણ લઈ લઉં તો ચાલશે. એ પ્લસની જગ્યાએ માત્ર આપણે શું કરવાનું છે? માઇનસ જ લેવાના છે.
અહીંયા એક્ઝામ્પલ તરીકે a બરાબર 1 2 3 4 એન્ડ b બરાબર 5 -1 2 એન્ડ 3. ઉદાહરણ એનું એ જ લેવાનો અર્થ એ છે કે આપણને ખ્યાલ આવે સરવાળા અને બાદબાકીમાં ડિફરન્સ કેટલો છે તે માટે a માઇનસ b બરાબર ક્રિયા એની એ જ ખાસ ધ્યાનમાં લેવાની, પરંતુ વચ્ચે કઈ છે બાદબાકી. 1 એની અંદરથી 5 બાદ કરો તો આપણી પાસે જવાબ કેટલો આવશે -4. 2 છે એની અંદરથી -1 બાદ કરો તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, તો 2 છે તો એનો સરવાળો કઈ થઈ જશે 3. 3 છે એની અંદરથી 2 બાદ કરો તો કેટલો રહેશે 1. 4 છે એમાંથી 3 બાદ કરો તો કેટલા રહેશે 1. તો આ બે શ્રેણિકોનો શું થઈ ગયો તફાવત. તફાવત વન ટાઈપ ઓફ આપણે સરવાળો કરતા હતા એ જ પ્રમાણે સ્થાન મુજબ બાદબાકી લેવાની. હવે જે સરવાળો શીખી ગયા એ સરવાળાના ગુણધર્મો. તો સરવાળાના ગુણધર્મો આપણે જે બેઝિક વાસ્તવિક સંખ્યાઓ માટે કરતા હતા, બે કે સરવાળો બે સંખ્યાનો કરતા હતા તો શું કરતા હતા કે એની અંદર ક્રમનું નિયમ પાલન થતું હતું. 3 સંખ્યાઓ હોય તો જૂથના નિયમનું પણ પાલન આપણે કરતા હતા વાસ્તવિક સંખ્યાઓ માટે. એવા ગુણધર્મો અહીંયા છે. પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. એટલે કે શ્રેણિક a પ્લસ b કરો કે b પ્લસ a કરો, એના સરવાળામાં કોઈ ફરક પડશે નહીં. સરવાળાના માટે ક્રમનો નિયમ એનું પાલન થાય છે. બીજું જૂથનો નિયમ. a પ્લસ b પ્લસ c કરો અથવા a પ્લસ b પ્લસ શું કરો c કરો તો પણ સરવાળામાં કોઈ ફરક પડતો નથી. આગળ ગુણધર્મ આપણે જાણીએ છીએ વાસ્તવિક સંખ્યા માટે શું, હું ધારો કે 5 છે તો 5નો સરવાળો કોની સાથે કરું તો 5 પોતે આવે, તો આપણને ખ્યાલ છે 0 સાથે કરતા. તો અહીંયા ધ્યાન લેવાનું આપણી પાસે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને તટસ્થ શ્રેણિક. અહીંયા ઘટક ન બોલતા આપણે શું કહીશું શ્રેણિક બોલીશું. વાસ્તવિક સંખ્યામાં આપણે શું બોલતા હતા તટસ્થ ઘટક, અહીંયા શું કહેવાનું તટસ્થ શ્રેણિક. તો શ્રેણિક એ છે એનો સરવાળો હું 0 શ્રેણિક સાથે કરું તો હંમેશા આપણો જવાબ કેટલો આવશે શ્રેણિક મૂળ પોતે. તો સરવાળા માટે તટસ્થ ઘટક કયો કહેવાય તો 0, અને અહીંયા શ્રેણિક માટે શું લેવાનું તટસ્થ શ્રેણિક, ખાસ ધ્યાનમાં રાખવાનું. અને છેલ્લે આપણે જે અત્યારે હાલ અહીંયા વાત કરી હતી વિરોધી સંખ્યાવાળું, વિરોધી શ્રેણિક માટેની વાત કરી હતી. તો વિરોધી શ્રેણિકમાં આપણે શું શીખ્યા, મૂળ શ્રેણિક અને વિરોધી શ્રેણિક એનો સરવાળો હંમેશા કેટલો થાય 0 શ્રેણિક થાય. આ સરવાળા અને અદિશ વડે ગુણાકાર આધારિત ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો. એક એક્ઝામ્પલ આપણે અદિશ વડે ગુણાકાર આધારિત, ધારો કે શ્રેણિક a બરાબર 2 4 6 8 10 12, b બરાબર 1 2 3 4 5 6. જો કે 2a પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3b હોય તો કે x બરાબર શોધો.
2a પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3b હોય તો કે એક્સ શોધો. તો આપણને એક્સ શ્રેણિક આપેલો છે, એ શ્રેણિક એક્સ શોધવાની વાત કરી છે. તો અહીંયા એક્સ શ્રેણિકને સૌપ્રથમ આપણે શું કરવાના? કરતા બનાવી દેવાના. 3b માઇનસ 2a. 3b નો અર્થ એવો દર્શાવે છે કે બીના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના છે? 3 વડે. અને 2a નો અર્થ શું દર્શાવે છે? કે દરેક ઘટકને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. પછી બંનેનો શું લેવાનો? તફાવત. માટે શ્રેણિક એક્સ ઇઝ ઇક્વલ ટુ બીના દરેક ઘટકને 3 વડે ગુણી દો. 3 3 દુ 6 9 3 6 ગુ 12 15 અને 18. એના દરેક ઘટકને કેટલા વડે ગુણવાની વાત કરી? 2 વડે. માઇનસ એના દરેક ઘટકને 2 વડે ગુણ દો. 2 દુ 4 8 12 16 20 અને 24. માટે શ્રેણિક એક્સ બરાબર 3 માઇનસ 4 માઇનસ 1 6 માઇનસ 8 માઇનસ 2 9 માઇનસ 12 માઇનસ 3 12 માઇનસ 16 માઇનસ 4 15 માઇનસ 20 માઇનસ 5 18 માઇનસ 24 માઇનસ 6. તો આપણો શ્રેણિક એક્સ બરાબર આ થાય. આ પ્રકારના એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. એક્સને કરતા બનાવો, વાયને કરતા બનાવો અથવા અંદર અચળ પદો શોધો વગેરે આપણે સ્વાધ્યાયમાં જોઈશું. હવે નેક્સ્ટ ટોપિક, સરવાળો કરી દીધો, તફાવત લઈ લીધો. હવે બે શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતે થાય એ જોવાનું છે. ચલો ત્યારે બે શ્રેણિકોના ગુણાકારની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચેક કરી લઈએ. આપણે ઉદાહરણ તરીકે ચોરસ શ્રેણિક એટલે લઈશું બંને, જેથી આપણને ઝડપી ખ્યાલ આવી જાય. અને ચોરસ શ્રેણિક છે એનો ગુણાકાર એકબીજા સાથે હંમેશા શક્ય રહેશે એવું આપણે જોઈ લીધું. ચલો ત્યારે એક્ઝામ્પલ તરીકે કેપિટલ A 1 minus 1 0 2, B is equal to 2 3 minus 1 and 0. AB અને BA શોધો. તો પહેલા AB માટે વન માઇનસ 1 0 2, B શ્રેણિક 2 3 minus 1 અને 0. ચલો સમજૂતી ગુણાકાર વાળી આપણને આવડી જ ગઈ હશે. તો ફરીવાર બે શ્રેણિકોનો ગુણાકાર શું વાત કરી હતી? આપણે લેવાનો સંપ અને ગુણાકાર કેવી રીતે કરવાનો? હારની રીતે, પોતાના સ્થાન મુજબ. ચલો ત્યારે પહેલો ઘટક પહેલા સાથે 2 એકા 2, બીજો ઘટક બીજા સાથે માઇનસ માઇનસ પ્લસ 1, વચ્ચે ફરજિયાત નિશાની કઈ દર્શાવશું આપણે? પ્લસ. ઘટકોની જો પ્લસ માઇનસ આવતું હોય તે પ્રમાણે ગુણધર્મની રીતે દર્શાવી દેવાનું. પહેલો સમ પહેલી હારને ગુણાકાર કરી દીધો. હવે એનો એ સમ વડે બીજી હારને ગુણાકાર, પહેલા ઘટકનો 0 નો 2 સાથે તો 0 ગુણ્યા 2 0, માઇનસ 1 પ્લસ 2 માઇનસ 2. તો પહેલા સમની વારી આપણી પૂરી. હવે બીજા સમ 3 અને 0 લેવાનું સમમાં, ગુણવાનું હારમાં. પ્રથમનો પ્રથમ સાથે, બીજાનો બીજા સાથે ગુણાકાર. ચલો 3 3નો ગુણાકાર 1 સાથે 3 એકા 3, 0 0નો માઇનસ 1 સાથે 0, 3નો ગુણાકાર હવે બીજી સાથે, બીજી હાર છે એના સાથે 3 × 0 0 અને 0નો ગુણાકાર 2 સાથે કેટલો થશે? 0. તો આપણો A અને B નો ગુણાકાર 3 minus 2
3 એન્ડ 0. આ એ અને બીનો ગુણાકાર થયો. હવે આપણે શું કરીએ? બી એ શોધી લઈએ. શ્રેણિક બી અને એનો ગુણાકાર. પ્રથમ શ્રેણિક આપણે બી દર્શાવી દઈએ. 2 3 -1 0. A 1 -1 0 and 2. ગુણાકાર ખ્યાલ છે જ. લેવાનું સમ, ગુણવાનું હારમ. પ્રથમનો પ્રથમ સાથે અને બીજાનો બીજા સાથે ગુણાકાર. ચલો ત્યારે પહેલો ઘટક 2 કા 2. બીજો ઘટક બીજા સાથે 0. ફરજિયાત નિશાની કઈ? પ્લસ. પહેલી હારને ગુણાકાર થઈ ગયો. હવે બીજી હારને 1 નો ગુણાકાર -1 સાથે -1, 0 નો ગુણાકાર 0 સાથે 0. હવે બીજી સ્તંભ આપેલો છે એ બીજા સ્તંભનો વારો. -1 અને 2. પહેલા ઘટકનો ગુણાકાર પહેલા સાથે, બીજાનો બીજા સાથે, પહેલી હારનો વારો પૂરો. ચલો બીજી હાર માટે -1 -1 +1, 2 × 0 0. ચલો બરાબર કરીને આપણો શ્રેણિક કેટલું મળશે? તો 2 -1 4 1. પરિણામ 1 અને આપણું 2. તમે જોઈ શકો છો એ બી ડઝ નોટ ઇક્વલ બી. માટે આના ઉપરથી શું ધ્યાન દોરી શકાય? તો શ્રેણિક છે એ શ્રેણિકમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. આવું દરેક શ્રેણિકો માટે કહી શકાય એ પણ આપણે વ્યાજબી નથી. પણ હા, મોસ્ટલી આપણે ગુણાકાર શક્ય નથી. કક્ષાઓ સમાન આપેલી હોય અથવા અલગ અલગ કક્ષા કરીને આપેલી હોય તો પણ. તો એનો અર્થ કે ક્રમના નિયમનું પાલન નથી થતું. તો ક્રમના નિયમનું પાલન ક્યાં થાય છે? એ ખાસ નોંધ, જ્યાં ક્રમનો નિયમ હંમેશા જળવાય જ છે. કેવી રીતે? જોઈ લો ત્યારે. શ્રેણી કે બરાબર 1 0 0 2. ઓબ્જેક્શન ખાસ કરજો. અહીંયા કયો શ્રેણિક છે તે. બી 3 0 0 4. પહેલું કન્ડિશન સમાન ક્યારે ક્રમનો નિયમ થાય ત્યારે. તો પહેલા તો કક્ષા બંનેની કેવી? 2 × 2. એનો અર્થ કે ચોરસ શ્રેણિક હોય. સાથે સાથે કયો વિકર્ણ? અગ્ર વિકર્ણ આપેલું હોય ઘટકનું. બાકીના ઘટકો કેવા હોય? 0 હોય. તો એનો અર્થ કે વિકર્ણ શ્રેણિક હશે તો એનો ગુણાકાર કેવો થશે? હંમેશા એ બી બરાબર બી એ થશે. ચેકઆઉટ કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય આપણને. એ અને બી 1 0 0 2 3 0 0 4. પહેલા સમ માટેની વાત કરીએ. લેવાનું સમ, ગુણવાનું હાર રીતે. પ્રથમનું પ્રથમ સાથે, બીજાનું બીજા સાથે ગુણાકાર. ચલો ત્યારે પહેલો સમ પહેલી હાર સાથે 3 × 3 વત્તા 0. અહીંયા બીજી હાર સાથે 3 0 વત્તા 0. હવે બીજો સમ 0 4. લેવાનું સમમાં, ગુણવાનું હારમાં. 0 સાથે 1 0, 4 નો 0 સાથે વત્તા 0.
બીજી હાર માટે હવે 0 એ 0, 4 દુના 8 માટે આપણો જવાબ 3, 0, 0 અને 8. હવે બીઓનું હવે આપણે બીએનો ગુણાકાર જોઈ લઈએ. શ્રેણિક બી 3, 0, 0, 4 A 1, 0, 0, 2. ચલો ગુણાકાર ખ્યાલ છે આપણને. હવે પહેલો સમ સ્થાન મુજબ ગુણાકાર કરી દો. પહેલા ઘટકનો પહેલા સાથે, 0 નો 0 સાથે, ફરજિયાત નિશાની પ્લસ. પહેલો સ્તંભ બીજી હાર સાથે ગુણાકાર, 1 નો 0 સાથે 0, 0 નો 4 સાથે 0. હવે બીજો સ્તંભ લો, 0, 2 હાર મુજબ ગુણ દો, 0 વત્તા 0, 0, 2 બીજી હારને ગુણ દો, 0 વત્તા 8 બરાબર 3, 0, 0 and 8. પરિણામ 1 અને 2 એના ઉપરથી તમે કહી શકો છો કે અને બીનો ગુણાકાર કેવો છે? સમાન છે. એનો અર્થ કે ક્રમના નિયમનું પાલન થયું. પણ ક્યારે થાય? જ્યારે કક્ષા સમાન હોય, એટલે કે ચોરસ શ્રેણિક હોય ફરજિયાતપણે, વિકર્ણ શ્રેણિક હોય ફરજિયાતપણે, તો જ હંમેશા ગુણાકાર AB બરાબર BA થશે જ. બાકીના માટે શક્ય નથી, જે આપણે ચેક કરી દીધું છે. હવે ક્રમના નિયમના ટોપિક બાદ બે શ્રેણિકોનો ગુણાકાર. શૂન્ય શ્રેણિક ક્યારે થાય? બે શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક ક્યારે થાય? તો સાહેબ કે તો આપણને આવડે છે. શું કરવાનું? શ્રેણિક એ છે એની સાથે શૂન્ય શ્રેણિકનો ગુણાકાર કરી દો એટલે કયો થઈ જાય? શૂન્ય શ્રેણિક. તો તમે સાચા છો. તો એવું શક્ય છે. પરંતુ બીજી કેવી રીતે શક્ય થાય? તો આપણને ધ્યાનમાં લેવાનું, જેમાં આપણે ક્રમના નિયમ માટે અલગથી ટોપિક દર્શાવી દીધો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો એ જ રીતે શૂન્ય શ્રેણિક થવા માટે એમાં બંનેમાંથી કોઈ એક શૂન્ય શ્રેણિક હોવો જરૂરી નથી. બીજી રીતે પણ થાય. કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોય ત્યારે. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A બરાબર 0, 0, હું લઈ લઉં અહીંયા 1, 2, અને શ્રેણિક B બરાબર 3, 4, અહીંયા લઈ લઉં 0, 0. ચલો A અને B નો ગુણાકાર શોધો. ચલો ત્યારે A into B 0, 0, 1, 2, 3, 4, 0, 0. લેવાનું સમ, લખવાનું હાર્મ. બરાબર. એટલે કે આપણી પાસે 3 નો ગુણાકાર 0 સાથે, 0, 0 નો ગુણાકાર 1 સાથે, 0. પહેલા સમની વારે પૂરી ના, બીજી હારને હજી ગુણવાનું. 3 નો ગુણાકાર 0 સાથે, 0 નો ગુણાકાર 0 સાથે. હવે પહેલો સમ પૂરો. વારી કણી અહીં બીજા સમની. ચલો અહીંયા 4 નો ગુણાકાર 0 સાથે, 0 નો ગુણાકાર 1 સાથે, 4 નો ગુણાકાર 0 સાથે, 0 નો ગુણાકાર 2 સાથે. ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. કયો શ્રેણિક દર્શાવે છે? શૂન્ય શ્રેણિક. તો અહીંયા આપણે શું શીખ્યા? કે કોઈ પણ બે શ્રેણિકનો શૂન્ય શ્રેણિક ગુણાકાર થવા માટે બંનેમાંથી એક શૂન્ય શ્રેણિક હોવો ફરજિયાતપણે જરૂરી નથી.
પણ હા, આ કન્ડિશન ધ્યાનમાં લેવાની. ક્યારે થાય? શૂન્ય કક્ષાઓ સમાન હોવી જોઈએ. અને આ પ્રમાણે જો ગોઠવણી હોય, અહીંયા જોઈ શકો છો, અહીંયા પહેલો સમ છે એ કેવો લીધો છે મેં? 0 0. અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કરતો. બીજો શ્રેણી છે એની બીજી હાર લીધી છે. એ કેવી લીધી છે? 0 0. તમે અહીંયા ઉલટું પણ વિચારી શકો. જો અહીંયા હાર 0 0 હોય તો અહીંયા શું લેવાનું? સમ 0 0 લેવાનું. હાર અને સમની રીતે 0 0 લેવાનું. કારણ કે ગુણાકાર આપણે શું કરીએ છીએ? સમનો ગુણાકાર હાર સાથે કરો છો તમે. તો અહીં સ્વાધ્યાય 3.2 છે એની થિયરીનો દરેક ટોપિક અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. તો હવે મળીશું સ્વાધ્યાય 3.2ના સોલ્યુશન માટે. ત્યાં સુધી આવજો. ચલો ત્યારે.